15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વિલાયત સાયકા જીઆઈડીસી વિસ્તારમાં જીએસઆરટીસી દ્વારા નવી બસ સેવા શરૂ કરવામાં આવી. ભરૂચ જિલ્લાના વિલાયત સાયકા જીઆઈડીસી વિસ્તારમાં જાહેર પરિવહન સુવિધાઓને વધુ સશક્ત બનાવવાના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી બસ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર પરિવહનના વધુ ઉપયોગના આહવાન તેમજ વૈશ્વિક ઈંધણ સંકટને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. વિલાયત સાયકા જીઆઈડીસી એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ જાહેર પરિવહનની સુવિધા શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત સરકારના માર્ગદર્શન અને મંજૂરી બાદ જીએસઆરટીસી દ્વારા આ વિસ્તારમાં 2 બસોની ફાળવણી કરવામાં આવી છે. નવી બસ સેવા શરૂ થતાં જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત કર્મચારીઓ, વેન્ડરો તેમજ વિલાયત, ભેરસમ અને સાયકા ગામોના ગ્રામજનોને દૈનિક અવરજવરમાં મોટી રાહત મળશે. આ સુવિધાના કારણે ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદ મળશે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. જીએસઆરટીસી ખાસ કરીને વિલાયત અને સાયકા જીઆઈડીસી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. એમના પદાધિકારીઓ દ્વારા અમારી પાસે એક રજૂઆત આવેલી કે એમના કામદારો, વેન્ડર્સ વગેરેના આવાગમન માટે એક બસ સુવિધા જો શરૂ થાય તો ઘણા બધા લોકોને ફાયદો થશે. એટલે પછી વડાપ્રધાનશ્રીએ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ મેક્સિમમ યુઝ થાય એના માટે અપીલ કરેલી છે. ઇન્ડસ્ટ્રીઝ ફેર હમણાં સુરત ખાતે યોજાયેલો ત્યારે પણ એમની એક રજૂઆત હતી માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી અને મુખ્યમંત્રી સમક્ષ. એટલે એના ઉપલક્ષમાં આજે અમે લોકો અહીંથી ભરૂચથી વિલાયત સાયકા ઇન્ડસ્ટ્રીઝ જે બહુ મોટું કોરિડોર જીઆઈડીસીનું છે એમાં બસ સુવિધા શરૂ કરવા જઈ રહ્યા છે. લગભગ 7 જેટલી ટ્રીપો પ્રારંભિક ધોરણે અમે અત્યારે શરૂ કરી રહ્યા છીએ અને એનો જો સારો પ્રતિસાદ મળશે તો ક્રમશઃ એમાં પણ વધારો કરીશું. એટલે મારી આપ બધાને જે વેન્ડર્સ છે, જે રેગ્યુલર એમ્પ્લોઈઝ છે, બધાને વિનંતી છે કે એનો મહત્તમ ઉપયોગ કરે અને જે સુવિધા જીએસઆરટીસી તરફથી પૂરી પાડવામાં આવી રહી છે એનો મહત્તમ લાભ લે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓને પણ મારી વિનંતી છે કે એનો ઘણો પ્રચાર પ્રસાર અને સારી રીતે વાયબલ રીતે આ લોકો એનો ઉપયોગ કરે એવી આપ બધાને આપણા માધ્યમથી મારી નમ્ર વિનંતી. આજથી ભરૂચથી વિલાયત અને સાયકા જીઆઈડીસી એસ્ટેટને કવર કરતા વિવિધ બસ રૂટોની શુભારંભ આજથી થઈ રહ્યો છે અને જે ખૂબ આનંદની વાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સમગ્ર રાષ્ટ્રનો જે સંદેશ આપ્યો કે જેમાં કોમન સર્વિસીસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવા દે અને રિસેન્ટલી વાઇબ્રન્ટ સમિટ ગુજરાતની અંદર અમે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજીએ રજૂઆત કરી હતી કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સાથે જીએસઆરટીસીની બસોનું કનેક્શન થાય તો લાખો લોકોને રોજગારી વાંચુ લોકો હોય કે વેન્ડર હોય કે સપ્લાયર હોય કે કોન્ટ્રાક્ટર હોય કે નોકરી કરવા જતા કામદારો હોય એ લોકો માટે ખૂબ મોટી રાહત થઈ શકે અને યોગ્ય સમયના પહોંચવા માટે અમે વિનંતી કરી હતી અને એનો તુરંત જ ઇન્સ્ટન્ટ પ્રતિભાવ અમને મળ્યો અને આપણા ડિવિઝનલ મેનેજર શ્રી હિંમત જોશી સાહેબ પણ એમને સામેથી ઇનિશિયેટિવ લઈ તરત જ 5-6 દિવસના ગાળાની અંદર આપણો સુવિધા સેટ કરીને આજથી એનો શુભારંભ થઈ રહ્યો છે. સવારે 8:15 વાગે સિટી સેન્ટર બસ ડેપો પરથી આ બસ શરૂ થશે અને એ અલગ અલગ જગ્યાએ ફરીને વિલાયત ડેરોલથી વિલાયતથી સાયકા થઈ અલગ અલગ સ્થળો ઉપર જીઆઈડીસી એસ્ટેટમાં થઈને એવા લગભગ 4-5 રૂટો સવારે જવા માટેના ફ્રીઝ થયા છે. એ બદલ અમે જીએસઆરટીસીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે મહત્તમ લોકો, કામદારો, કર્મચારીઓ, વેન્ડર, સપ્લાયર્સ આનો મહત્તમ ઉપયોગ કરે અને તો આ સેવાને વધારે ને વધારે વિસ્તૃત કરી શકાય. ખૂબ ખૂબ આભાર.